અનુમોદના જે પણ તપ આરાધનામાં આગળ વધી રહ્યા છે, આપણે જ્યારે અનુમોદના કરીએ ત્યારે આપણે એવા ભાવવાના છે કે આ તપસ્યા એકાંત આત્મ લક્ષ્ય થઈ રહી છે, એવી જ તપસ્યા હું પણ ક્યારે એવી તપસ્યામાં આગળ વધુ. 12 પ્રકારના તપ છે. એ 12 પ્રકારના તપ આપણે ફરી એક વખત જોઈશું કે કેવા એમના ભાવ રજૂ કર્યા છે એમાં ભગવાને, અને આપણે પણ એ 12 તપ કેવી રીતે કરી શકીએ. તો હમણાં સુધી આપણે બહુ જ સુંદર રીતે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આપણે બધા ભવી જીવ છીએ, હળુકર્મી છીએ, એટલે આપણને ધર્મ પ્રત્યેની ભાવના વધુ ને વધુ દ્રઢ રહે છે. તો હમણાં સુધીમાં આપણે જોયું કે કેવો શ્રાવક, જે જીન શાસન છે એનો શ્રાવક કેવો હોવો જોઈએ. એનું ઊંડાણપૂર્વક જયારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે અત્યાર સુધીમાં આપણે જોયું કે ઉપાસક દશાનું સૂત્ર, કે જેમાં 10 શ્રાવકનો અધિકાર આવે છે. એ 10 શ્રાવકનું જીવન ચરિત્ર કેવું હતું? એ જન્મે જૈન નહોતા, પણ જ્યારે એમને ભગવાનની વાણી સ્પર્શી ત્યારે એ શાસનમાં આવ્યા તો ખરા, પણ આગમમાં પણ સ્થાન મેળવી ગયા. આપણે જોયું શ્રાવકના 21 ગુણો કેવા હોવા જોઈએ. હવે એ જ આપણું, જેવી રીતે બેરોમીટર હોય, એ આપણું બેરોમીટર છે કે આ 21 ગુણોમાંથી મારામાં કયા ગુણો છે એની હું કેવી રીતે વૃદ્ધિ કરું, અને જે ગુણોની ઉણપ છે એને હું કેવી રીતે વધારે દ્રઢ કરું. ડોક્ટર પાસે જાઓ અને બ્લડ ટેસ્ટ કઢાવો ત્યારે આવે ને કે આ ઓછું છે ને આ વધુ છે. તો એ પ્રમાણે આપણે આપણી ડાયટ કેવી રીતે એડજસ્ટ કરી લઈએ છીએ તરત. એમ કહીએ છીએ કે ના, આવતા વર્ષે પાછું ચેકઅપ કરાવશું, જો હજી આવશે તો પછી ચેન્જ કરશું, કે એને ક્યારે પણ એને પાછળ ઠેલીએ છીએ નહીં. બીજા દિવસે જ વોકિંગ ચાલુ, કે પછી આ ઓછું કે આ વધુ, બધું જ તરત આપણે પ્રોએક્ટિવલી કરીએ છીએ. એવી જ રીતે આપણે આ 21 ગણોનું બેરોમીટર છે, આપણે આપણા ઉપર ચેક કરવાનું છે કે આપણામાં એ બધું ઉત્તરોત્તર વૃદ્ધિ પામી રહ્યું છે કે નહીં. શ્રાવકની જાણકારી 25 ક્રિયામાં હોય, એ 25 ક્રિયાની જાણકારી પણ આપણે સમજી ગયા. શ્રાવકના 3 મનોરથ જે રોજ ચિંતવવાના છે, એ 3 મનોરથ પણ આપણે વિશેષ રૂપે સમજી ગયા. શ્રાવકની 11 પડીમાં નું પણ સુંદર અને વિસ્તૃત વિવેચન આપણે જાણ્યું. એમાં જ આગળ વધતા આપણે આનંદ શ્રાવકના અધિકાર સાંભળતા, જે ઉત્કૃષ્ટ ભાવે એમણે 12 વ્રત સમજી અને અંગીકાર કર્યા, એવી સમજણ આપણને પણ લેવાની છે. તથારૂપના સાધુની ડેફિનેશન શું? કે તથારૂપનો સાધુ એ હોય જેની ચારિત્ર નું પાલન એ ભગવાન પણ કબૂલ કરે કે ચારિત્રનું પાલન આવું છે. તો એવી જ રીતે તથારૂપ શ્રમણોપાસક શ્રાવકનું પણ કહેવાય છે કે જો એ શ્રાવક 1 કોટીએ પચકાણ લે ને તો પણ 99 કોટીએ પાડવાની સતર્કતા રાખે. ભલે આજે આપણે જેવી રીતે ક્ષેત્ર સંવર 1 કોટીએ લઈએ છીએ, પણ 99 કોટીએ કે કેવી રીતે હું મારી ઈચ્છાઓને, વિચારધારાને બધાને એવી રીતે સંયમિત કરું કે મારું ધ્યાન ધર્મમાં રહે અને અહીંયા ત્યાં ભટકવાનું ઓછું કરે. તો ત્યારે એ તથારૂપ શ્રાવક કહેવાય કે જે 1 કોટીએ પચકાણ લે, જે પણ કારણોસર લે, 1 કોટીએ 1 કોટીએ લે, 3 કોટીએ લે, પણ 99 કોટીએ પાડવાની ભાવના રાખે. આગળ વધતા ધર્મના 4 પાયા આપણે સમજી ગયા. કે કોણ છે 4 પાયા? તો સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. પાયો કોને કહેવાય? પાયો ક્યારે દેખાય? આજે આપણે ઘણી વખત જોવા જઈએ આ મોન્યુમેન્ટ ને તે મોન્યુમેન્ટ ને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ને ફલાણું ને ઢીમકાણું, તો એ જયારે એનું જોઈએ છે કે કેટલું મજબૂત છે, તો એક શેના કારણે મજબૂત છે? કેમ કે એમાં જે નીચે પાયો છે એ મજબૂત છે.
એ મજબૂત પાયો છે, એના લીધે ઇમારત અડીખમ ઊભી છે. આ સમયે વિચાર કરો કે પાયાના પથ્થર તરીકે લોકાશા, જેમણે 32 આગમ નું લખાણ કરાવી અને આપણને એ જીવતું રાખ્યું છે કે આજે આપણને એ ધર્મની વાણી મળી રહી છે. લોકાશા એમના 3 ગુણ કહેવાય છે કે બહુ વિશિષ્ટ ગુણ હતા. પહેલું તો એમની તીવ્ર સ્મરણ શક્તિ, બીજું તો અદ્ભુત વિવેચન શક્તિ, અને ત્રીજું તો સુંદર મુક્તાક્ષર એટલે કે રાઇટિંગ. જ્યારે એમણે જાણ્યું કે ધર્મ એટલે એમના સુંદર અક્ષર હતા, એમને લીધે એમને જે આગમ હતા એ સાધુ ભગવંતે લખવા માટે જ્યારે આપ્યા ત્યારે એમને ખબર વિશેષ સમજણ પડી કે આપણા સૂત્રોમાં શું જ્ઞાન છે, શું આચરણ છે, શું ચારિત્ર છે. અને પછી જ્યારે જોયું કે આ આડંબર, પ્રદર્શન, ઢોંગ, પાખંડ આદિએ ઘર કરી લીધું છે અને જૈન ધર્મના નામે અધર્મ સર્જાઈ રહ્યું છે, ત્યારે એમણે ક્રાંતિનો શંખનાદ ફૂંક્યો. એમણે બધાને ભેગા કર્યા અને એમણે જાગૃત કર્યા કે જે આ થઈ રહ્યું છે એ બરોબર નથી, આ જીન આજ્ઞા વિરુદ્ધ છે, ભગવાનની આજ્ઞા આવી નથી. અને ત્યારે લોકાગત એટલે કે આપણું સ્થાનકવાસી પરંપરા, હવે એમાં થોડુંક જે પણ હોય પરંપરાને લીધે અલગ અલગ પુસ્તકોમાં, એમાં આપણે જવું નથી, પણ એ વાત તો સાચી છે કે એમણે આ લખ્યું આગમ 32 આગમ અને આપણને આજે ઉપલબ્ધ છે. તો એવા પાયાના પથ્થર જે જૈન ધર્મમાં થઈ ગયા, એવા તો ઘણા દાખલા પણ આવે છે. એમને યાદ કરીને આપણને જોવાનું છે કે આપણું યોગદાન કેટલું છે. અને નોટ ઓનલી મોનેટરી બટ જેવી રીતે શ્રાવકનું એક ગુણ છે કે નવાને ધર્મ પમાડે, તો આપણે પણ નવાને ધર્મ પમાડી રહ્યા છીએ કે આ શાસનને જીવંતું રાખવા માટે આપણે યોગદાન કરી રહ્યા છીએ. અને જેને ટીચર બનવું હોય એને પહેલા સ્ટુડન્ટ બનવું પડે, એને વિશેષ સમજણ લેવી પડે. એવી રીતે આપણે પણ ધર્મની વિશેષ સમજણ લઈએ. તો એના માટે શું કર્યું? તો જો લોકાશા જેવા લોકાશાએ એ જમાનામાં જયારે ઇલેક્ટ્રિસિટી નહોતી, કઈ નહોતું, રાતના એટલે ઓલો કહેવાય છે કે એવા રત્નોના અજવાળે પણ એમણે લેખન કાર્ય દિવસ ને રાત ચાલુ રાખીને કામ પૂરું કર્યું. તો એવું યોગદાન, એવો ઉત્સાહ આપણો પણ હોવો જોઈએ. આપણો પુરુષાર્થ આત્મલક્ષી બનાવવા માટે જે ઊંડાણ પૂર્વક સમજણ લેવી જોઈએ એ આપણે લઈ રહ્યા છીએ કે નહીં, એના માટે પુસ્તકો વાંચવી જ રહી. રોજનું 1 પેજ 2 પેજ, જેવી રીતે મેં કીધું કે કોઈ પણ નવું રૂટીન લેવામાં પહેલા સ્ટાર્ટિંગમાં ડિફિકલ્ટી પડે, પછી એ હેબિટ બની જાય. એવી રીતે તમે એક બુક લો, એના પહેલા 15-20 પાના વાંચવામાં તમને અગવડતા રહેશે, પણ I can guarantee you કે once you are beyond the first 20-25 pages of that book, તમને એમાં જે રસ પડશે કે તમને બીજું કોઈ ચીજ હાથ લગાવવાની મન નહીં થાય. હું તો ઘણી વખત જોઉં કે નાના છોકરાઓ એટલે આ ઇન્ડિયામાં સબસ્ક્રિપ્શન હોય મેગેઝિન્સનું, કે એમાં ક્રોસવર્ડ પઝલ હોય ને કલરિંગ પેજીસ હોય ને એવી બધી એક્ટિવિટી બુક હોય જે મહિનામાં 1 વાર કે 2 વાર આવતી હોય, અને એ રાહ જોતા હોય. એમને એવી તાલાવેલી હોય કે ક્યારે એ ચોપડી આવે આ મહિનાનું, અને એમાં હું જે પઝલ છે સોલ્વ કરું, જે સ્ટોરી છે વાંચું. હવે 15 દિવસે બીજી બુક આવવાની છે, પણ આ એક બુક એમને 2 દિવસ કે 3 દિવસમાં તો પૂરી કરી નાખે. તો એવી જ થનગનાટ, એવી જ લગન આપણને લાગશે એક વખત આપણે એ બુક હાથમાં લઈશું, વાંચવાનું ચાલુ કરશું. હવે કાલના સ્વાધ્યાયમાં આપણે સમજી ગયા કે
સાચું સુખ શું છે? તો એ આત્મિક સુખ છે, એ જ સાચું છે. પૂતગલમાં ક્યારે પણ સાચું સુખ આપવાની ક્ષમતા નથી. અને આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ બધી રીતે જોઈ ગયા કે કોઈ પણ રીતે કયા પણ એંગલથી તમે જુઓ તો એમાં સુખ નથી. સુખનો આભાસ છે, ક્ષણિક તમને એવું લાગશે, પણ એ સાચું સુખ નથી, આત્મિક સુખ નથી. ગુરુ ભગવાન કે જ્યારે તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન, કેવળ દર્શન થાય અને સર્વ ક્ષેત્ર કાળ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ત્રણેય કાળમાં એ જોઈ શકે, હસ્તકમળવત જોઈ શકે, ત્યારે એ કે અહો દુઃખો સંસારો, એટલે કે આ સંસાર દુઃખથી ભરેલો છે. જેવી રીતે શુદ્ધ નિરોગી શરીર માટે આપણે બહુ કરીએ છીએ, ગુડ ઈટિંગ ને ગુડ સ્લીપિંગ ને ગુડ વોકિંગ ને જે પણ હોય. શરીર જરૂરી છે, ધર્મ આરાધના કરવા માટે શરીર જોઈશે, પણ ખાવું શરીર માટે, એટલે આર વી લિવિંગ ટુ ઈટ ઓર આર વી ઈટિંગ ટુ લીવ? એ આપણને સવાલ પૂછવાનો છે. તો જેવી રીતે શરીરની જરૂર પડે છે સ્વાધ્યાય માટે, અને એના માટે શરીર શુદ્ધ અને નિરોગી હોવું જોઈએ, એવી જ રીતે આત્માને પણ ચોખ્ખું રાખવા માટે, શુદ્ધ અને નિરોગી બનાવવા માટે કર્મને તોડવાના છે, કર્મને ખપાવવાના છે. એ પણ આપણે કાલે જોઈ ગયા કે આઠે કર્મ ખપાવવા માટેની કેવી સુંદર આરાધના ભગવાને આપણને બતાવી છે, એના ઉપાયો બતાવ્યા છે. એ આપણે શોર્ટમાં કાલે સમજી ગયા. કર્મ જ્યારે સત્તામાં છે, એનો અબાધાકાળ ચાલુ છે, ધેટ ઇઝ ધ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, કે એનું હજી પણ આપણે જેથી ચેન્જ કરી શકીએ અને સાહુકાર બનીને લાખ રૂપિયાનો કરજો 1 રૂપિયામાં ચૂકવી શકીએ. જેવી રીતે કોઈ સ્ટુડન્ટ પીએચડી કરવા માટે આગળ વધે, એટલે કે શીખવા માટે તત્પર થાય, તો એ ઉપર છેલ્લું જ્ઞાન મેળવીને બેસી નથી જતો. પીએચડી માટે ઊંડાણમાં જવું પડે છે. જે સબ્જેક્ટ પર પીએચડી કરે છે એમાં સર્વ જાણવાનું પૂરું પ્રયત્ન કરે છે. જેવી રીતે સ્પેશિયલિસ્ટ ડોક્ટર હોય છે, એ જનરલ મેડિસિનની પુસ્તક વાંચીને બેસી નથી જતા, કે સ્પેશિયલિસ્ટ બની નથી જતા. એના માટે એમણે એ સ્પેશિયલાઇઝેશનનું પૂરેપૂરું ભણતર કરવું પડે છે. જેવી રીતે રોગનું નિદાન કરવું હોય તો રોગને પહેલા જડ રૂપે, મૂળ રૂપે સમજવું પડે છે. જ્યારે એની બરોબર સમજણ થાય, ત્યારે એનું બરોબર નિદાન થાય, ઉચિત નિદાન થાય, ત્યારે એની ટ્રીટમેન્ટ પ્રોપરલી, કમ્પ્લીટલી અને સક્સેસફુલી થઈ શકે છે. એવી જ રીતે જો ધર્મને સમજવું હશે તો ઉપર છલ્લું સમજણ નહીં ચાલે, ઊંડું ઉતરવું જ પડશે. આગમનો ખજાનો આપણા હાથમાં છે અને આપણે ન્યૂઝપેપરની રદ્દીમાં પડ્યા છીએ. જીનવાણી રૂપ પારસમણી આપણા પાસે છે. હવે વિચાર કરો, એ પારસમણી જ્યારે અર્જુન માળીને મળી, કે અર્જુન માળી, જે માળીમાંથી શું બન્યો? ખૂની, અને ખૂનીમાંથી શું બન્યો? મુનિ, અને મુનિ બનીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની ગયો. તો એવી રીતે જ રોહિણીયા ચોરનું ઉદાહરણ લો, કે જેને ખાલી 4 શબ્દ સાંભળીને પરિવર્તન કરી લીધું. હરિકેશી બલમુનિને જો, કે જેમના સેવામાં દેવતા હતા, પણ જેની સેવા એમણે ક્યારે લીધી નહીં, એવા તથારૂપ સાધુ પણ એમણે પાડ્યું. ઉત્તરાર્જુન સૂત્રમાં પણ 6 જીવોનો અધિકાર આવે છે, તે એટલો સુંદર છે. પણ વિચાર કરો કે જ્યારે એવા જીવ તરી ગયા, તો આપણે એ પારસમણીને છોડીને ચિલ્લર ભેગી કરવામાં પડ્યા છીએ. ઝવેરીનો દીકરો હોય, જો એ શાક માર્કેટમાં શાકભાજીની દુકાન ખોલે તો ઝવેરી શું કરે? શાબાશી આપે, ઓપનિંગ સેરેમનીની પાર્ટી રાખે, ઇન્વિટેશન કાર્ડ છાપીને બધાને મોકલે? ના. ઝવેરીનો દીકરો
હોય એને ઝવેરાતની સમજણ હોય, એટલે એને કે આ શાકભાજી કરવા જેવી નથી, શાકભાજીની દુકાન નહીં પણ ઝવેરાતની દુકાન મૂકવા જેવી છે. તેવી જ રીતે આપણે જીનશાસનના દીકરા છીએ, વારસદાર છીએ, તો આપણે પણ અનર્થાદંડથી મુકાઈ અને સંયમમાં આવવાનું છે. દેશવીરથી સંયમ અને પછી ભાવના કેવી ભાવવાની, તો સર્વવીરથી સંયમ. હવે આગળ વધતા કાલે આપણે જે કર્મને સંક્ષિપ્તમાં સમજી ગયા એ આપણે હવે થોડુંક ઊંડાણપૂર્વક સમજીએ કે કર્મ છે શું. અને ઓકે, તો કર્મ ની થિયરીમાં ભગવાને કહ્યું છે કે ક્રિયતે તત્ કર્મ, એટલે કે જે કરાય છે તે કર્મ કહેવાય છે. એટલે કે જીવ એટલે કે કર્તા જે નિમિત્ત અથવા હેતુથી કાર્ય કરે છે એનાથી જે કર્મ બંધાય છે એને કર્મ કહેવાય છે. હવે લોકનું જે આકાશ પ્રદેશ છે એના ઉપર અનંત પૂતગલ દ્રવ્ય ઠાસીને રહેલા છે. એ પૂતગલ અનંતા ના ગણા અગ્રાહ્ય વર્ગના રૂપે રહેલા છે. હવે ગ્રાહ્ય વર્ગના અને અગ્રાહ્ય વર્ગના રૂપે રહેલા છે. ગ્રાહ્ય વર્ગણાની સંક્ષેપમાં આપણે સમજીએ તો 8 પ્રકારે છે, જે બાદરથી કરીને સૂક્ષ્મ સુધી જાય છે. તો પહેલી છે ઔદારિક વર્ગણા, બીજી છે વૈક્રિય વર્ગણા, ત્રીજી છે આહારક વર્ગણા, ચોથી છે તેજસ વર્ગણા, પાંચમી છે ભાષા વર્ગણા, છઠ્ઠી છે શ્વાસોશ્વાસ વર્ગણા, સાતમી છે મન વર્ગણા અને આઠમી છે કાર્મણ વર્ગણા. તો ગ્રાહ્ય વર્ગણામાં સૌથી સૂક્ષ્મ જે હોય તો એ કાર્મણ વર્ગણા છે. લોકના પ્રત્યેક આકાશ પ્રદેશ પર જે અનંતા જીવોના અનંતા આત્મ પ્રદેશો રહેલા છે એના ઉપર જ્યારે જીવ રાગ અથવા દ્વેષ એટલે કે કશાયના રૂપ રાગ અથવા દ્વેષ કરે છે એના ચિકાસથી અને પછી યોગ એમાં ભેળવે એટલે કે મન વચન અને કાયા એનાથી જેટલા આકાશ પ્રદેશ ઉપર એ આ કાર્મણ વર્ગને આકર્ષિત કરે છે, ગ્રહણ કરે છે, ત્યારે એના ઉપર એ ચોટી જાય છે. જે જીવ રાગ અથવા દ્વેષ ના કશાયથી અને પછી મન વચન અને કાયાના યોગથી સ્વભાવમાંથી વિભાવમાં જાય છે, ત્યારે એ કાર્મણ વર્ગણાને એટ્રેક્ટ કરે છે અને એ એટ્રેક્શન એટલે કે એ કાર્મણ વર્ગણા જે જ્ઞાન છે, આપણું જ્ઞાન અને દર્શન એને ઢાંકી દે છે અને પછી આપણને સુખ અથવા દુઃખ રૂપે પરિણમે છે. જ્યાં સુધી જીવ એટલે ગુરુ ભગવાન તો અમને કે સ્ટેપ 1 ફોર એની શ્રાવક ઇઝ કે કશાયને મંદ રાખવા અને યોગને શુભ ભાવમાં રાખવા. જો કશાય મંદ હશે કર્મ બંધાશે, પણ કેવા બંધાશે? હલકા બંધાશે, ચીકણા નહીં બંધાય. અને યોગ જો શુભ ભાવમાં હશે એટલે કે મન શુભ હશે, વચન શુભ હશે, કાયા શુભ હશે, તો પોઝિટિવ એનર્જી ને લીધે એવા કાર્મણ વર્ગણાને અટ્રેક્ટ કરશે. કાર્મણ વર્ગણાના ઇટ્સ બેઝિકલી પૂતગલ શું છે? અજીવ છે. એટલે અજીવમાં કોઈ પ્રકારની શક્તિ હોતી નથી. શક્તિ ક્યાંથી આવે છે? તો જીવ એટલે કે ચેતન છે એનાથી એ કાર્મણ વર્ગણાને જે એટ્રેક્શન મળે છે ને જ્યારે જીવ સાથે ચોટે છે ત્યારે કાર્મણ વર્ગણાને કર્મની શક્તિ મળે છે, ત્યારે એ કર્મ કહેવાય છે. એટલે કર્મ શું છે? તો એ કાર્મણ વર્ગણાના પૂતગલ છે, જેમાં રસ ભળીને એટલે કે આપણા કશાય અને યોગ ભળીને જે આપણી સાથે ચોંટ્યા છે એને કર્મ કહેવાય છે. બીજી રીતે જુઓ તો કર્મના 2 પ્રકાર છે, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ.
કારમણ વળગાના પૂતગલ આત્મા પર કર્મ રૂપે ચોટે અને તેની સ્થિતિ સુધી રહે તે દ્રવ્ય કર્મ કહેવાય. અને એ દ્રવ્ય કર્મ આત્મિક પરિણામ જે ઉત્પન્ન થાય છે એનાથી એના જે ભાવ એટલે કે એના જે રિઝલ્ટ આપે છે એને ભાવ કર્મ કહેવાય છે. દ્રવ્ય કર્મની ઉત્પત્તિનું કારણ શું છે? તો રાગ અને દ્વેષાત્મક ભાવ કર્મ છે. અને ભાવ કર્મનું કારણ શું છે? તો દ્રવ્ય કર્મ છે. એટલે સી this is where the fundamental principle of cyclical behavior comes into picture. એટલે કે આપણે કર્મ સમયે સમયે 7 કર્મ બાંધીએ છીએ, 7 અથવા 8 કર્મ બાંધીએ છીએ અને 8 કર્મ ભોગવીએ છીએ. એ આટલું સમય ઇઝ ધ માઇન્યુટેસ્ટ સ્લાઇસ ઓફ ટાઈમ, જેને હજી 2 ભાગમાં ન વેચી શકાય એટલા નાનામાં નાનો જે ટાઈમનું મેઝરમેન્ટ છે એ સમય છે. તો એક સમયમાં જો આટલી બધી સાયકલ ચાલતી હોય એ શેના કારણે? તો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મના કારણે. તો દ્રવ્ય કર્મની ઉત્પત્તિનું કારણ રાગ અને દ્વેષ જે ભાવ કર્મ છે, અને ભાવ કર્મથી જેનું પરિણામ આવે છે એનાથી દ્રવ્ય કર્મ બંધાય છે. એ પાછા નવા દ્રવ્ય કર્મને ઉદય આપે છે. આ પરસ્પર જે પરંપરા અનાદિકાળથી ચાલુ છે એના લીધે આપણો જીવ આ 14 રાજલોકમાં ભટકી રહ્યો છે, 4 ગતિમાં ભટકી રહ્યો છે. વ્યક્તિની અગર અપેક્ષાએ લઈએ એટલે કે એક જીવની પિક વન જીવ, એ જીવની અપેક્ષાએ લઈએ તો કર્મનો સંબંધ સાદી શાંત છે. એટલે કે એક નવો કર્મ બંધાયો એક સમયે અને પછી એની જ્યારે પણ સ્થિતિ પૂર્ણ થાય ત્યારે કર્મ છૂટા પડી જાય એટલે કે કર્મનો અંત આવે. એટલે એક જીવ કર્મનો બંધ કરે છે ત્યારે એની સાદી એટલે કે સ્ટાર્ટ થઈ, અને જ્યારે કર્મને પૂર્ણ કરતા એ કર્મ છૂટા પડે છે એટલે કર્મનો અંત આવે છે, તે અંત એટલે કે સાદી શાંત. હવે પ્રવાધારા એટલે કે ટાઈમના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ એ અપેક્ષાએ જીવની સાથે કર્મનો સંબંધ શું છે? તો 2 રીતે છે, આદિ અનંત અથવા અનાદિ અનંત અથવા અનાદિ શાંત. અનાદિ અનંત એટલે કે જે અનાદિ મિથ્યાત્વી છે અથવા તો જે અભવી જીવો છે એ ક્યારેય કર્મ રહિત થવાના નથી. એટલે એમની અપેક્ષાએ કર્મને સંબંધ અનાદિ અનંતનો છે. પણ જ્યારે મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ લઈએ તો કર્મનો સંબંધ અનાદિ શાંતનો છે. એટલે કે અનાદિથી ચાલુ છે પણ એનો અંત છે. કારમણ વળગણાના પૂતગલ ને બીજી એક એક્ઝામ્પલ લઈએ તો લોખંડના એટલે કે લો ચુંબકનું જે એક્ઝામ્પલ આવે છે કે જે કારમણ વળગણાના પૂતગલ છે એ લોખંડના કણ જેવા છે, જે પોતાની રીતે તો એક બે સાથે મળતા નથી, છૂટા પડી હોય છે, ફ્રી ફોર્મ હોય છે. પણ જ્યારે કષાય અને યોગ જેવા લો ચુંબક બાજુમાં આવે છે ત્યારે એ કારમણ વર્ગના પૂતગલ એ લો ચુંબક પાસે આવીને ચીપકી જાય છે. જે લેશિયાના ભાવ પ્રમાણે એ કષાય અને યોગ કર્મ સાથે ચોટે છે એની તીવ્રતા એ કષાય અને યોગ દ્વારા જ નક્કી થાય છે. જેટલું લો ચુંબક એટલે કે જેટલું મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ એટલા પ્રમાણમાં કર્મરૂપ જથ્થો વધુ ખેંચાશે, અને જેટલી તીવ્રતા ઓછી હશે એટલું ખેંચાણ ઓછું હશે. તો જેટલા જીવના યોગ વધારે હશે એટલે કે જેટલી તીવ્રતા વધુ હશે તેટલા કર્મના પ્રદેશ એટલે કે દલિક વધારે બંધાશે, અને જેટલા યોગ મંદ હશે, કષાય શાંત હશે, તો કર્મના પ્રદેશ ઓછા બંધાશે. તો એવી જ રીતે જ્યારે એની શુભ અશુભ રસ અને તીવ્રતા બંધાશે એવા જ એના ભાવ કર્મ પ્રમાણે એના રિઝલ્ટ આપશે. હવે 8 કર્મની અપેક્ષાએ જોઈએ તો પહેલા 2 કર્મ એટલે કે જ્ઞાનાવન્ય કર્મ અને દર્શનાવન્ય કર્મ એ 2 આત્માના મૂળભૂત 2 ગુણ જે આત્માનું જ્ઞાન છે અને દર્શન છે એના આવરણ રૂપ છે. એટલે એ અનાદિથી છે, અને બાકીના 6 એ આત્મા પોતાના યોગ અને
કષાય દ્વારા બાંધે છે. એટલે પેલા બે માટે શરીરની જરૂર નથી પડતી, કેમ કે આત્માના ગુણ છે જ્ઞાન અને દર્શન. એટલે આત્માને ડાયરેક્ટલી એનું જ્ઞાનાવર્ય અને દર્શનાવર્ય કર્મ બંધાય છે, પણ બાકીના 6 બાંધવા માટે શરીરની જરૂર પડે છે. એટલે કે એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય સુધીનું એ શરીર થી જ બાકીના આ 6 કર્મનું જોડાણ થાય છે.